अल्लाह वबरकातुह नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम अम्मा बाद। माननीय मेहमान श्री, आदरणीय शिक्षको અને મારા દેશપ્રેમી ભાઈઓ અને બહેન, આજે 26મી જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના ગૌરવભર્યા અવસર પર આપણે ભારતના શૌર્ય અને બલિદાનને યાદ કરી રહ્યા છીએ। મિત્રો, 1857ની પ્રથમ ક્રાંતિ માત્ર ઇતિહાસનું પાનું નથી, પરંતુ અંગ્રેજી શાસન સામે ભારતનો પ્રથમ ગર્જનાભર્યો પ્રકાર હતો। આ ક્રાંતિમાં મુસલમાનોની બહાદુરી અદ્ભુત રહી છે। બહાદુર શાહ જફરે સિનાતન છોડ્યું, પરંતુ ગુલામી સ્વીકારી નહીં। मौलवी अब्दुल्ला शाह जफर थम जातिना भेद भुलावी देश માટે લોકોને ઉભા કર્યા। હિન્દુ અને મુસલમાન એક સાથે લડ્યા, માત્ર એક જ વિચાર સાથે। દેશ પહેલા બધું પછી। મુસલમાન શહીદો ફાંસીના ફંદા અને જિલ્લા તચ્છા સામે પાળા રહ્યા। તેમણે સાબિત કર્યું કે મુસલમાન માત્ર પોતાના ધર્મના નહીં, પરંતુ ભારતના વડા સિપાઈ રહ્યા છે। દેશ માટે કુરબાની આપી તેમની ઓળખ રહી છે। આજે પણ મુસલમાન સમાજ ભારતની એકતા અને બંધારણ અને શાંતિ માટે પ્રતિબદ્ધ છે। આ ઇતિહાસ પર દરેક ભારતીયને ગર્વ થવું જોઈએ। આ શહીદોની યાદ આપણને હંમેશા યાદ અપાવતી રહી છે કે ભારતની આઝાદી તમામ ધર્મોના બલિદાનથી પ્રાપ્ત થઈ છે। તેઓ મુસલમાનોની બહાદુરી, વફાદારી અને કુરબાની ભારતના ઇતિહાસનો ગૌરવભર્યો અધ્યાય છે અને આવનારી પેઢીઓને દેશપ્રેમનો માર્ગ બતાવતી રહે છે। આ વિશ્વાસ સાથે હું મારી વાત પૂર્ણ કરું છું। અમે સૌ મળીને ભારતની એકતાના બંધારણને મજબૂત રાખીશું। આમીન વ આખિર દવાના અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન। અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ